સંત શિરોમણી સદગુરુ રવિદાસજી ભારતના મહાન આધ્યાત્મિક કવિ અને સમાજ સુધારક હતા. રવિદાસ એવા અન્ય નામથી પણ પ્રસિદ્ધ છે. તેમનો જન્મ કાશીમાં માઘ પૂર્ણિમા રવિવારે સંવંત 1433માં થયો હતો. એમની જન્મતિથિ વિશે આ દોહો પ્રચલિત છે. 1433 કી માઘ સુધી 15 દુખ્યો કે કલ્યાણ હિત પ્રગટે શ્રી રવિદાસ. એમના પિતાનું નામ રઘુ, માતાનું નામ ગુરવિનિયા અને પત્નીનું નામ લોના હતું એમ દર્શાવવામાં આવે છે. સંત રવિદાસજીએ હંમેશા લોકોને જાતિવાદ છોડીને પ્રેમથી રહેવાની સલાહ આપી છે. તેમણે એમની કાવ્ય રચનાઓ અને દોહાઓના માધ્યમથી સમાજમાં ફેલાયેલી ખરાબીઓ અને કુરીતિઓ કુરિવાજોને દૂર કરવાની ભેખ ધારણ કરી હતી. તેમણે બધા લોકોને એકતાના સૂત્રમાં જોડીને સહયોગ અને સહકારનો યોગ શીખવ્યો. ભગવાનની નિર્ગુણ ભક્તિથી સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા પ્રદાન કરી હતી. સંત રામાનંદના શિષ્ય બની તેમણે આધ્યાત્મિક જ્ઞાન અર્જિત કર્યું. સંત રવિદાસજીએ કબીરદાસના કહેવાથી રામાનંદજીને પોતાના ગુરુ બનાવ્યા હતા. જોકે એમના વાસ્તવિક આધ્યાત્મિક ગુરુ તો સંત કબીર જ હતા. એકવાર એક વ્રત ઉત્સવના પર્વ અવસરે આસપાસના લોકો ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા. એમાંની એક વ્યક્તિએ રવિદાસજીને પણ એમની સાથે આવવા અનુરોધ કર્યો. આ સાંભળી તેમણે એમને કહ્યું, ગંગા સ્નાન માટે હું ચોક્કસ આવત, પણ ત્યાં ગયા બાદ મારું મન તો અહીંના મારા કામ માટે જ લાગેલું રહેત તો પુણ્ય ક્યાંથી મળત. મન જે કામ કરવા અંદરથી તૈયાર હોય તે પૂરેપૂરું રાજી ખુશીથી તેના માટે કૃત નિશ્ચય હોય ત્યારે જ તે કામ કરવું યોગ્ય ગણાય. એવું કહેવાય છે કે આ ઘટના પછી જ કહેવત અસ્તિત્વમાં આવી, મન ચંગા તો કથરોટ મેં ગંગા. મન પવિત્ર અને પ્રસન્ન હોય તો ઘરની કથરોટમાં ભરેલું જળ પણ ગંગાજળ જેવું પવિત્ર બની જાય. રવિદાસજી જૂતા બનાવવાનો ચમારનો બાપ દાદાનો વ્યવસાય કરતા હતા, છતાં બધો સમય એમનું મન ભગવાનમાં જ સંલગ્ન રહેતું હતું. પોતાના કર્મને તે ભગવાનની પૂજા જ સમજતા હતા. બાળપણમાં રવિદાસજી પંડિત શારદાનંદ પાઠશાળામાં ભણવા ગયા. તે સમય પ્રમાણે કેટલાક લોકોએ તેમનો વિરોધ કર્યો, પરંતુ પંડિત શારદાનંદ આવા જ્ઞાતિના ભેદભાવોમાં માનતા ન હતા અને તેમણે રવિદાસજીની પ્રતિભાને પણ જાણી લીધી હતી. એટલે વિરોધને અવગણીને પણ તેમણે રવિદાસજીને એમની પાઠશાળામાં દાખલ કરી એમને ભણાવ્યા હતા. સંત રવિદાસજી તેમના થોડા દોહામાં કહે છે, હરીસા હીરા છાંડકઈ કરઈ આનકી આસ, તેનર જમપુર જાહીંગે સતભાસઈ રવિદાસ. હરિ જેવો મહામૂલ્યવાન હીરો છોડીને જે અન્ય લૌકિક મૂલ્યહીન વસ્તુઓની આશા રાખે છે, રવિદાસ સાચું જ કહે છે. તે મરણ બાદ યમપુરીમાં જ યમયાતના જ ભોગવે છે. કૃષ્ણ કરીમ રામ હરિ રાઘવ જબલગ એક ન પૈખા, વેદ કતેબ કુરાન પુરાનન સહજ એક નહીં દેખા. આ બધા એક જ ઈશ્વરના જુદા જુદા નામ છે અને એક જ સરખું સત્ય જ્ઞાન જુદા જુદા ગ્રંથોમાં રજૂ કરાયું છે. મનહી પૂજા મનહી ધૂપ, મનહી સેવું સહજ સ્વરૂપ. ભગવાન હંમેશા નિર્મળ અને પવિત્ર મનમાં જ રહે છે. તમારું મન વેરઝેર, લોભલાલચ, કામ, ક્રોધ, અભિમાન અને ઈર્ષા વગરનું હશે તો તે ભગવાનના મંદિર, ધૂપ અને દીપક સમાન જ છે. આવું મન ઈશ્વરનું સહજ રૂપ છે. તેમાં જ પરમેશ્વર નિરંતર નિવાસ કરે છે. સંત કવિ રવિદાસ અથવા રવિદાસ તે મહાન સંતોમાં અગ્રણી હતા, જેમણે પોતાની રચનાઓના માધ્યમથી જ સમાજમાં વ્યાપ્ત બુરાઈઓને દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું. એમની રચનાઓની વિશેષતા લોકવાણીનો અદ્વિતીય પ્રયોગ રહ્યો છે, જેનાથી જનમાનસ પર એનો અમિટ પ્રભાવ પડે છે. મધુર અને સહજ સંત રવિદાસની વાણી જ્ઞાનાશ્રયી હોવા છતાં પણ જ્ઞાનાશ્રયી અને પ્રેમાશ્રયી શાખાઓના મધ્ય સેતુ જેવી છે. પ્રાચીન કાળથી જ ભારતમાં વિભિન્ન ધર્મો તથા મતોના અનુયાયી નિવાસ કરે છે. આ બધામાં મેલજોલ અને ભાઈચારો વધારવા માટે સંતોએ સમયે સમયે મહત્વપૂર્ણ યોગદાન દીધું છે. આવા સંતોમાં રવિદાસનું નામ અગ્રગણ્ય છે. પ્રારંભથી જ રવિદાસ બહુ પરોપકારી તથા દયાળુ હતા અને બીજાની સહાયતા કરવી એ તેમનો સ્વભાવ બની ગયો હતો. સાધુ સંતોની સહાયતા કરવામાં તેમને વિશેષ આનંદ મળતો હતો. તેમના જીવનની નાની નાની ઘટનાઓથી સમય તથા વચનના પાલન સંબંધી તેમના ગુણોની ખબર પડે છે. સંત રવિદાસને સતસત વંદન. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે સાંભળ્યું આજનું પ્રાસંગિક સમાજ સુધારક સંત રવિદાસ. સંપાદન અને પઠન હતું નેહલ ઠક્કરનું.